કેમ છો મારા વાલીડા વિદ્યાર્થીઓ? નમસ્કાર, હું છું મિત્તુલ બાથાણી અને તમારા માટે આજે લઈને આવી ચૂક્યો છું ધોરણ 9ના ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે ના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો, હવે રાહ ન જુઓ, ફટાફટ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને ચાલો તો પછી આપણે શરૂ કરીએ. શું શરૂ કરવાના છીએ તો કે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 5 ગુર્જરીના ગૃહકુંજેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? તો જવાબ આવશે વિકલ્પ સી, ભર ઉનાળે તપ્યા અહીં સગડીએ. ત્યાર પછી બીજો સવાલ, આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, અહીં જ જન્મ થયો હતો. ત્યાર પછી ત્રીજું, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, જીવન જંગે જગત ભમ્યા. ત્યાર પછી છે ચોથું, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, જગતમાં ભમ્યા હતા. ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના કે તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે પણ તમે પીપીટી દ્વારા નથી ભણાવતા તો તમે ખૂબ જ તમારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છો. કારણ કે પીપીટી દ્વારા ભણાવશો તો વિદ્યાર્થીઓને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જબરજસ્ત રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાવી શકશો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરળતાથી ઓછા સમયની અંદર યાદ રહી જશે. રેડી ટુ યુઝ મળવાની છે. તમારા નામ, તમારા ક્લાસ અથવા તમારી સંસ્થા અથવા તમારી શાળાના નામ અને લોગો સાથે બ્રાન્ડિંગ સાથે મળી જશે. આકર્ષક ચિત્ર અને જીઆઈએફ સાથે મળવાની છે. ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય પણ દોસ્તો ઉપલબ્ધ છે. ધોરણ 11 અને 12માં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને અંગ્રેજી પણ ઉપલબ્ધ છે. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તો હવે મોડું ન કરાય દોસ્તો, જોઈન થઈ જજો અને આ લઈ લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો સવાલ, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? તો જોઈએ ઉત્તર. કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અર્થાર્થ શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. ત્યાર પછી બીજું, કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. તો જોઈએ ઉત્તર. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના ધન, તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડી સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે. મિત્રો, ધોરણ 9 અને 10ની ઓનલાઈન ટ્યુશન ક્લાસ આપણે શરૂ કરી દીધા છે, જેની ફી માત્ર 2200 રૂપિયા છે આખા વર્ષની. બ્રહ્માસ્ત્ર બેચની, જેમાં તમને આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ ફ્રી મળી જશે. સાથે સાથે નેવિગેટર એન્ડ હેન્ડ રિટન બુક પણ દોસ્તો તમને મળી જવાના છે. તો કરો કંકુના રાહ ન જોવાય, કારણ કે તાઢ હોય, તડકો હોય કે ગરમી હોય, તમારા ઘરે આરામથી પંખા નીચે બેઠા બેઠા તમારા ટેબ્લેટમાં, લેપટોપમાં અથવા તો મોબાઈલ ફોનની અંદર તમે અભ્યાસ કરી શકો છો. લાઈવ લેક્ચરનો આનંદ માણી શકો છો અને સાથે કાંઈ ડાઉટ હોય તો બોલીને તમે પ્રશ્નો પૂછી શકો છો. માત્ર ઓશન જ્ઞાન લાઈવ આ ફીચર આપે છે દોસ્તો. બોલીને પ્રશ્નોના જવાબ, પ્રશ્નો તમે પૂછી શકો છો. તો આ ફીચરનો આનંદ લેવા માટે અત્યારે જ આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ, આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જજો હો મારા વાલીડા વિદ્યાર્થીઓ. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3.
નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. જોઈએ ઉત્તર. આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા. અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક ખડખડ વહેતી નદીમાં નાહ્યા. કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલો એ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી. બોર, શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમા ગરમ ગોળ ખાવા આપ્યો અને વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા. સસલા નાચતા કૂદતા હતા. ઝાડ ઉપર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી. અષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાયે ઊભી હતી. વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા ગામના પાદરના શિખર પર બેસી અને મધુર સ્વાર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીછા અને પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો. કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો હોય છે, એનો અમને અનુભવ થયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને સરસ મજાની કાવ્ય પંક્તિ આપી છે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. તો જોઈ શકો છો અહીંયા કાવ્ય પંક્તિ આપણે સમજાવેલી છે કે બાળક જન્મે એટલે સર્વપ્રથમ એ આંખો ખોલીને ચારે બાજુ જુએ છે. કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. અહીં જ એમણે પહેલી પગલી ભરી, અહીં જ એમનું શૈશવ વીત્યું. કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ યૌવનનું, કવિનું યૌવન ખીલ્યું. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયનો આપણો આજે પાઠ નંબર 5 છે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો હવે રાહ ન જોતા ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આપણી આ જે પીડીએફો છે તેનો અભ્યાસ કરો, આનંદ માણો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.